બંને બાળકની ક્વોલિટીઝ અલગ છે, એક જ સ્કિલને લઈને એ લોકોનું લેવલ અલગ છે. સો આપણે આ એજમાં કોઈ એક સ્કિલને લઈને બધા બાળકને જજ ન કરી શકીએ. સો જસ્ટ જુઓ કે અગર તમારો બાળક પ્રોપરલી લખતો નથી તો એટલીસ્ટ એ બોલવામાં બહુ સારું હશે, કાંઈ ઇન્ટ્રોવર્ટ છે, બોલતો નથી તો રીડિંગમાં બહુ સારું હશે. સો જે ક્વોલિટી એની વીક છે એને એન્કરેજ કરવા, એને વધારવા માટે આપણે શું કરીએ કે જે સારી ક્વોલિટી છે એનું આપણે વખાણ કરીએ અને પછી આપણે કહીએ કે આને બી આપણે થોડું ઇન્ક્રીઝ કરવું છે. સો એને વઢો નહીં, જે સારું કરે છે એને એન્કરેજ કરો અને જે થોડું ડલ છે એ સ્કિલને આપણે એને એન્કરેજ કરીએ પોઝિટિવલી. સો વઢવાનું નથી અને બહુ ફોર્સ નથી કરવાનું, જ્યારે એનું મન હોય ત્યારે જ આપણે કરાવીએ, જબરજસ્તી લખાવીએ નહીં કે એવરી ટાઈમ તમે એ જ ટોપિકને લઈને વાત કરો છો કે એ જ કરાવો છો, એવું બી નહીં કરો. સો તમારે જોવાનું છે કે આપણે